शाम, जीवन चलने का नाम, चलते रहो सुबह हो शाम। ये रास्ता कट जाएगा मित्रा के बादल छट जाएगा मित्रा के दुख से रुकना ना मित्रा के एक पल रुकना ना मित्रा। ओए जीवन चलने का नाम, चलते रहो सुबह हो शाम, जीवन चलने का नाम, चलते रहो सुबह हो शाम। के रास्ता कट जाएगा मित्रा के बादल कट जाएगा मित्रा के दुख से रुकना ना मित्रा के एक पल रुकना ना मित्रा। जीवन चलने का नाम, चलते रहो सुबह हो शाम। जो जीवन से हार मानता उसकी हो गई छुट्टी, नाक चढ़ा कर कहे जिंदगी तेरी मेरी हो गई कुट्टी। ओए जो जीवन से આ વિડીયો એ મારા મિત્રો માટે છે, એટલા માટે કે શરૂઆતમાં મેં શાકભાજી બનાવતા હોય, રસોઈ કરતા હોય તેવો વિડીયો શેર કર્યો, એટલા માટે મને હવે એમ કહે છે કે કચરા પોતા કરતા હો તમે અથવા વાસણ માંજતા હો અને કપડાં ધોતા એવો પણ વિડીયો શેર કરો, એટલે એવું હળવી ભાષામાં કોમેન્ટ્સની ભાષામાં એવું કીધું, એટલે મેં એ પણ વિડીયો બનાવ્યો. પણ મિત્રો અત્યારે મામા મહિનો ચાલે છે, ઉનાળો વેકેશન છે, એટલે બાળકોને મારા વાઈફને એ બધા એમના પિયરમાં છે. પણ વિડીયો શેર કરવા એક રમૂજ ખાતે જ કર્યો હતો. મને ઘણા બધા રિપ્લાયસ મળ્યા મારા એ હોસ્ટેલ લાઈફના મિત્રો કે હું 7 વર્ષ હોસ્ટેલમાં રહ્યો, એ દરમિયાન મારા સંપર્કમાં આવેલા મિત્રોએ મને કોમેન્ટ્સ કરી, એ સોશિયલ જે મારી સાથે જોડાયેલા છે એ લોકોએ કોમેન્ટ્સ કરી, ખૂબ ખૂબ કોમેન્ટ્સ એવી બધી આવી કે ખૂબ આનંદ આવ્યો મને. ખૂબ ખૂબ તમારો આભાર. અને મિત્રભાવ જ બધાએ કોમેન્ટ્સ કરી છે. પરંતુ આ વિડીયો કામ રસોઈ કરતાં આવડું, કચરા પોતા કે વાસણ માંજતા એ કે સામાન્ય બાબત છે, એ કંઈ બહુ મોટી બાબત મારા મતે નથી. પરંતુ એક વાત આપણે ચોક્કસ કહીશ કે હોસ્ટેલ લાઈફ મેં ગાળી છે, એટલે કે 7 ધોરણ ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કર્યો, ત્યારબાદ 8મા ધોરણથી માંડીને 12મું ધોરણ 5 વર્ષ એક હોસ્ટેલમાં અભ્યાસ કર્યો, ત્યાર પછી કોલેજના 3 વર્ષ સુરતમાં અભ્યાસ કર્યો ફઈના ઘરે રહીને, ત્યાર પછીના પાછા 3-4 વર્ષ પાછા અહીંયા જર્નલિઝમ કે ડિપ્લોમા કંપની લો કે એ જ અભ્યાસ, એ 4 વર્ષ હોસ્ટેલમાં પાછા ગયા. એટલે કહેવાનો મતલબ કે 7 થી 8 વર્ષ હોસ્ટેલમાં ગાળેલા છે, એટલે જાતે બધું કામ કરવાની આમ આદત પડી ગયેલી, એટલે કે બહુ નવું ના લાગે. હા, એક છે કે લગ્ન પછી જ્યારે તમે આ બધી પ્રવૃત્તિ કરતા, એટલે પત્ની પણ આપણને કોમેન્ટ્સ કરીને કહેશે, એ વિડીયો જોશે એટલે કહેશે જ કે હું અત્યારે એક સળીના 2 કટકા પણ નથી કરતા. ખેર એ પણ એક પ્રેમ છે. પરંતુ મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે આવી બાબત દરેક વાલીને હું વિનંતી કરું કે પોતાના બાળકને હોસ્ટેલ લાઈફ ખરેખર શું કહેવાય, તમારા જીવનમાં હોસ્ટેલ લાઈફ શું ઉપયોગી થશે એ માટે દરેક વાલીએ એના બાળકને હોસ્ટેલમાં બેસાડવો જોઈએ, અભ્યાસ કરાવવો જોઈએ એવું માનું છું અંગત રીતે. કારણ કે મારા પિતાશ્રી ખાસ એ આગ્રહ રાખતા હતા કે હોસ્ટેલમાં બાળકને ભણાવવું જોઈએ. અમને 3 ભાઈઓને હોસ્ટેલમાં અભ્યાસ કરાવ્યો છે. હોસ્ટેલનો અભ્યાસ જ્યારે કરતા હોય ત્યારે તમને સામાન્ય બાબત લાગે, પરંતુ જીવનમાં તમને ડગલે ને પગલે એ લાઈફનો ઉપયોગી થતી હોય એવું તમને 100% અનુભૂતિ થાય. મને આજે એક વસ્તુનો આનંદ છે કે અત્યારે કોઈ બી જગ્યાએ કોઈ બી પરિસ્થિતિમાં સારી નબળી આર્થિક સામાજિક કોઈ બી પરિસ્થિતિ હોય એમાં આપણે સાનુકૂળ થઈ શકીએ છીએ. એટલા માટે કે તમે હોસ્ટેલમાં જે રીતે અભાવમાં જ્યારે રહ્યા હોય, જ્યારે પાણી માટે 3-4 કિલોમીટર ક્યારબા લઈને જવું પડતું હોય, શિયાળો હોય તો ગરમ પાણી કરવા માટે આજુબાજુમાંથી બાવળના ટુકડા ગોતીને ગરમ પાણી કરવું પડતું હોય, આવી બધી પરિસ્થિતિમાં રાત્રે 12 વાગે 3 જગ્યાએ નોકરી કરવાની, રાત્રે 12 વાગે આવીને કપડાં ધોવાના, અને એ ઉપરાંત હોસ્ટેલમાં પાછા એકબીજાનો નાસ્તો ચોરીને ખાવાનો. અને એ 20-25 વર્ષ પછી જ્યારે બધા મિત્રો ભેગા થાય ત્યારે બધી વાતો કરતા હોય ત્યારે આપણે અંદરથી ખૂબ આનંદ અનુભૂતિ થાય કે આવી પણ આપણી એક સારી એવી લાઈફ હતી, નિર્દોષ, જેમાં આનંદ લીધો હતો એકબીજાએ. એટલા માટે હું આપને એમ કહું છું કે આ દરેક ડગલે ને પગલે જે આપણને કામમાં કે કોઈ બી જગ્યાએ ઉપયોગી થાય છે એ હોસ્ટેલ લાઈફ છે. એટલા માટે થેન્ક્સ ટુ મારી હોસ્ટેલ લાઈફ અને મારા મિત્રો. એટલે દરેક વાલીને વિનંતી કરું કે આપ પણ આપણા બાળકોને હોસ્ટેલનું થોડુંક શિક્ષણ આપો, જ્યાં એમને જીવનનું ઘડતર થશે, કેળવણી મળશે, શારીરિક, માનસિક અને બૌદ્ધિક એનો વિકાસ થશે. 100%ની વાત છે. એટલે આ એક વિડીયો બનાવવાનું તો માત્ર માધ્યમ હતું, સોશિયલ મીડિયાના માધ્યમથી
મારે એક આપને કહેવાનો પણ એક અવસર મળ્યો. ધન્યવાદ.